विद्यार्थी मित्रों जो विडियो झांखो देखातो होय तो सेटिंग में जईने क्वॉलिटी में जईने हायर पिक्चर क्वॉलिटी अथवा 720 पिक्सल पर क्लिक कर नाखवानुं एटले तमारो विडियो एकदम क्लीन देखाशे। हेलो विद्यार्थी मित्रों, वेलकम टू यूट्यूब चैनल डी सोल्यूशन। आज आपणे जोवानुं छे धोरण 6 में संस्कृतनी आइडियल स्वाध्याय पोथी में सत्र 1 नो 9मो पाठ छे समय। ए आज आपणे जोवानो छे। विडियो गमे तो लाइक करजो, शेर करजो, कॉमेंट करजो ने बीजा मित्रों ने पण जरूर थी जरूर आपणो विडियो शेर करजो। आ विडियो तमारे शेर करवो होय तो नीचे शेरनुं बटन आपेलुं छे, अहींयाथी पण तमे शेर जरूरथी करी शको छो। વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો છો। ખાસ તો તમારા મિત્રોને જરૂરથી જરૂર શેર કરજો। ચાલો, આ સત્રનો છેલ્લો સંસ્કૃતનો પાઠ છે 9મો સમય। એ આજે આપણે જોવાનો છે। ચાલો, તો સૌથી પહેલાં આવે છે તમારા ફેવરેટ વિકલ્પો। ચાલો, પહેલું છે 12 એટલે સંસ્કૃતમાં કેટલા વાગ્યા? તો કે એ દ્વાદશ વાદનમ। પછી બીજું છે ચતુર્વાદનમ શબ્દનો અર્થ શું થાય? તો કે બી 4 વાગે। પછી ત્રીજું છે ષડવાદનમ શબ્દનો અર્થ શું થાય? તો કે ડી 6 વાગે। પછી ચોથું છે 2 એટલે સંસ્કૃતમાં કેટલા વાગ્યા? તો કે ડી દ્વિવાદનમ। પછી પાંચમું છે 11 એટલે સંસ્કૃતમાં કેટલા વાગ્યા? તો કે બી એકાદશ વાદનમ। પછી છઠ્ઠું છે દ્વાદશ વાદનમ એટલે કેટલા વાગ્યા? તો કે બી 12 વાગ્યા। પછી સાતમું છે 9 વાદનમ એટલે કેટલા વાગ્યા? તો કે બી 9 વાગ્યા। પછી આઠમું છે અહમ રાત્રો ખાલી જગ્યા શયનમ કરોમી, તો કે એ એકાદશ વાદને। પછી આગળ આવે છે બીજું ખાલી જગ્યા પૂરો। એમાં પેલું છે સૂચિ શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય? તો કે કાંટા। પછી બીજું 9 વાદને પાઠથી, તો અહીંયા તમે કોઈ પણ ગમે એટલા તમે લખી શકો, બરાબર। ચાલો, પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન યોગ્ય રીતે જોડકા જોડો। એમાં પેલું જોડકું છે એમાં વિભાગ અને તમારે બ સાથે જોડવાના છે। ચાલો, પહેલામાં 7 વાગ્યા છે તો એને સંસ્કૃતમાં શું કહેવાય? તો કે બી સપ્ત વાદનમ। પછી બીજું છે 6 વાગ્યા છે તો જવાબ આવશે ડી ષડ વાદનમ। પછી ત્રીજું છે 4 વાગ્યા છે તો એ જવાબ આવશે એ ચતુર્વાદનમ। ચોથું છે 8 વાગ્યા છે તો જવાબ આવશે ઈ અષ્ટ વાદનમ। પછી પાંચમું છે 5 વાગ્યા છે તો જવાબ આવશે સી પંચ વાદનમ। ચાલો, પછી એ બીજું આવ્યું છે જોડકું, એના સંખ્યાવાચક શબ્દ છે ને અહીંયા સમયવાચક શબ્દ છે। સંખ્યા અને સમયવાચક એટલે કે અહીંયા તમને ઘડિયાળ પ્રમાણે લખ્યા છે ને અહીંયા આપણી સાદી સંખ્યા પ્રમાણે લખ્યા છે, બરાબર છે? એ તમારે જોડવાના છે। ચલો, એકમ તો કે 1 તો કે જવાબ આવશે બી 1 વાદનમ। પછી બીજું છે દ્વે એટલે કે 2 તો જવાબ આવશે એ દ્વિવાદનમ। પછી ત્રીજું છે ત્રીણ એટલે કે 3 તો જવાબ આવશે ઈ ત્રિવાદનમ। પછી ચોથું છે ચત્વરી તો જવાબ આવશે સી ચતુર્વાદનમ। પછી પાંચમું છે ષડ તો જવાબ આવશે ડી ષડ વાદનમ। પછી આગળ આવે છે ચોથું નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો। ચાલો, એમાં પહેલો પ્રશ્ન છે એસા ઘટી અસ્તી એટલે શું? તો કે એસા ઘટી અસ્તી એટલે આ ઘડિયાળ છે। પછી બીજું છે અધુના ક સમયનો શું અર્થ છે? તો કે અધુના ક સમય એટલે અત્યારે કેટલો સમય થયો છે। પછી ત્રીજું છે વાદનમ એટલે વાગ્ય। પછી ચોથું છે ક સમય એટલે શું? તો કે ક સમય એટલે કેટલો સમય એવો થાય છે। ચાલો, હવે પાંચમો પ્રશ્ન છે ઘડિયાળમાં કાંટા દોરી સમય દર્શાવો। ચાલો, ત્રિવાદનમ એટલે કે 3 વાગ્યા છે તો નાનો કાંટો 3 ઉપર ને મોટો કાંટો 12 ઉપર। ચાલો, એનો સમય અંકમાં લખો તો તમારે અંકમાં આવી રીતે લખાય, બરાબર। પછી બીજું છે સપ્તવાદનમ એટલે કે 7 વાગ્યા, તો કે નાનો કાંટો 7 ઉપર અને મોટો કાંટો 12 ઉપર, તો આ અંકમાં આવી રીતે લખાય 7, બરાબર। પછી આગળ આવે છે છઠ્ઠું જુઓ અને સમય સંસ્કૃત શબ્દમાં અને અંકમાં લખો। તો આપણે પહેલાં સમય જોવાનો છે અને સંસ્કૃત શબ્દમાં લખવાનો અને અંકમાં પણ લખવાનો। ચાલો, પહેલાં જોવાનું નાનો કાંટો 5 ઉપર ને મોટો કાંટો 12 ઉપર છે, બરાબર છે? તો 5 વાગ્યા છે, બરાબર છે? તો 5 અંકમાં આમ લખાય અને સંસ્કૃતમાં પંચવાદનમ। પછી પેલું છે નાનો કાંટો 11 ઉપર ને મોટો કાંટો 12 એટલે કેટલા વાગ્યા? 11 વાગ્યા, તો કે એકાદશ વાદનમ। પછી નાનો કાંટો 3 ઉપર અને મોટો કાંટો 12 ઉપર તો કે 3 વાગ્યા, તો કે ત્રિવાદનમ। પછી ત્રીજું છે નાનો કાંટો 7 ઉપર અને મોટો કાંટો 12 ઉપર તો કે 7 વાગ્યા, તો કે સપ્તવાદનમ। પછી ચોથું છે નાનો કાંટો 8 ઉપર અને મોટો કાંટો 12 ઉપર એટલે કે 8 વાગ્યા, તો કે અષ્ટવાદનમ। પછી પાંચમું છે નાનો કાંટો 10 ઉપર છે અને મોટો કાંટો 12 ઉપર છે તો કે 10 વાગ્યા, તો કે 10 વાદનમ। પછી અહીંયા જુઓ મોટો કાંટો એક જ દેખાય છે, નાનો કાંટો દેખાતો નથી, પણ હકીકતમાં નાનો કાંટો છે પણ એ મોટા કાંટાની પાછળ છુપાયેલો છે, એટલે કે 12 ઉપર છે એટલે 12 વાગ્યા, તો અંકમાં આમ લખાય ને સંસ્કૃતમાં દ્વાદશ વાદનમ। સાતમું છે નાનો કાંટો 9 ઉપર અને મોટો કાંટો 12 ઉપર છે
તો 9 વાગ્યા કહેવાય, બરાબર છે. તો એને સંસ્કૃતમાં લખાય 9 વાદનમ. ચાલો, અહીંયા તમારો સરસ મજાનો પાઠ અને સંસ્કૃતનો કોર્સ પણ સત્ર 1નો પૂરો થાય છે. વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો છો. અને ખાસ તો તમારા બીજા મિત્રોને જરૂર આપણે વિડીયો શેર કરી શકો છો. ચાલો, તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.